નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે અર્થશાસ્ત્ર વિષયમાં ફરી એકવાર આપણે મળીએ છીએ. પ્રકરણ બીજું, મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ. એમાં મૂલ્ય અને કિંમત જે છે તેવી રીતે સેવાઓ અને વસ્તુ અને એના પ્રકારો જે છે એની આપણે ચર્ચા કરી ગયા છે. હવે પછીનો મુદ્દો જે છે આપણે ચર્ચા કરવાના છે સંપત્તિ અને કલ્યાણ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સંપત્તિનો અર્થ સ્પષ્ટ જે છે એ કરીએ. આલ્ફ્રેડ માર્શલ જે છે સંપત્તિનો અર્થ આપતા જણાવે છે કે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય અને વિનિમય પાત્ર ધરાવતી હોય એવી વસ્તુ કે સેવાઓ જે છે એને સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. માર્શલે જે આ વ્યાખ્યા આપી છે વિદ્યાર્થી મિત્રો, એમાં 3 બાબતો જે છે ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. એક તો વસ્તુ જે છે એ ઉપયોગ થતો હોવો જોઈએ. વસ્તુ ઉત્પાદન થયેલી છે પણ એનો ઉપયોગ નથી થતો તો એ સંપત્તિ નથી. તેવી રીતે અછત, તો અછતવાળી વસ્તુ જે છે એટલે કે અર્થતંત્રમાં હવા, પાણી, સૂર્યપ્રકાશ વગેરે બધી બાબતો જે છે એ સર્વસુલભ વસ્તુ છે. જેટલા પ્રમાણમાં જોઈતી હોય એટલા પ્રમાણમાં મળી શકે તો એને આપણે સંપત્તિ ગણી શકીએ નહીં. એનો મતલબ એ થયો વિદ્યાર્થી મિત્રો કે જે કોઈ પણ ચીજવસ્તુ અર્થતંત્રમાં ઉત્પાદન થાય છે એ અછતવાળી હોવી જોઈએ. તો આ બીજી બાબત જે છે. અને ત્રીજી બાબત જે છે એ બાબત સ્પષ્ટ થાય છે કે વિનિમય પાત્રતા ધરાવતી હોવી જોઈએ. વિનિમય એટલે કે એનું લે વેચ જે છે થતું હોવું જોઈએ. આપણે સામાન્ય વસ્તુ જે છે એ વેપારી પાસેથી ખરીદીએ છીએ ગ્રાહકના સ્વરૂપમાં, તો એ શું થયું કહેવાય? વિનિમય થયો કહેવાય. તો અહીંયા પ્રોફેસર માર્શલ જે છે એ સંપત્તિનો અર્થ જે છે સ્પષ્ટતા કહે છે કે અર્થતંત્રમાં ઉત્પાદિત વસ્તુઓ અને સેવાઓ એવી વસ્તુઓ અને સેવાઓ કે જેનું શું થવું જોઈએ? એક તો ઉપયોગી પણ થતી હોવી જોઈએ, અછતવાળી પણ હોવી જોઈએ અને વિનિમય પાત્રતા પણ ધરાવતી હોવી જોઈએ. તે બધી બાબતો જે છે કે વસ્તુઓ જે છે એને સંપત્તિ કહેવાય છે. તેવી જ રીતે સંપત્તિ જે છે એના પર વ્યક્તિગત માલિકી હોય તે સંપત્તિ છે. એવું નહીં કે એ જાહેર વ્યક્તિઓ જે છે એનો ઉપયોગ કરી શકે. 1, 2, 3 કે કુટુંબના લોકો અથવા તો વ્યક્તિગત ધોરણે જે ચીજ વસ્તુનો વપરાશ થતો હોય એ શું છે? વ્યક્તિગત માલિકી ધરાવે છે અને તે જ સંપત્તિ છે એવું પ્રોફેસર માર્શલ કહે છે. આગળ ચર્ચા કરીએ સંપત્તિના લક્ષણો. હવે સંપત્તિના લક્ષણો જે છે મુખ્યત્વે જોઈએ તો તે ઉપયોગિતાનો ગુણ ધરાવે છે. પહેલું લક્ષણ. હવે જે સંપત્તિ હોય તો આપણે શીખી જ ગયા માર્શલની વ્યાખ્યામાં આ 3 લક્ષણો જે છે એની આપણે અર્થસ્પષ્ટતામાં જ શીખી ગયા કે તે ઉપયોગિતાનો ગુણ ધરાવતું હોવું જોઈએ. ઉત્પાદિત થયેલી વસ્તુ જે છે એ શું થવું જોઈએ? દાખલા તરીકે મકાન છે, વાહન, સોના ચાંદી, ઘરેણાં વગેરે જે છે એ શું છે? સંપત્તિ છે અને એ શું ધરાવે છે? ઉપયોગિતાનો ગુણ ધરાવે છે. મકાનને આપણે ઉપયોગ કરીએ છીએ રહેવા માટે કે રક્ષણ માટે, તો એ શું છે? ઉપયોગિતાનો ગુણ ધરાવે છે. એનો મતલબ એ થયો સંપત્તિ એને જ કહેવાશે કે જે ઉપયોગનો ગુણ ધરાવતું હોય એવી વસ્તુ સંપત્તિ છે. બીજો લક્ષણ જે છે તે અછત હોવી જોઈએ. એટલે કે સંપત્તિ જે છે એની અછત પણ હોવી જોઈએ. દાખલા તરીકે આપણે ચર્ચા કરી ગયા કે હવા, પાણી, સૂર્યપ્રકાશ જે છે એ શું છે? સર્વસુલભ વસ્તુઓ છે અને એ બધી બાબતો કે વસ્તુઓ જે છે એ સંપત્તિ ગણી શકાય નહીં. એનું શું થવું જોઈએ? અછત હોવું જોઈએ. અછત એટલે કે એનો ચોક્કસ પુરવઠો જે છે એ મર્યાદિત હોવો જોઈએ. એ આપમેળે જો મળી જતું હોય તો એ સંપત્તિ નથી, પરંતુ એ મેળવવા માટે અછત હોવી જોઈએ. તો અહીંયા એ બાબત સ્પષ્ટ થાય છે કે સંપત્તિ એ જ છે કે જેને અછતનો ગુણ હોય. ત્રીજું લક્ષણ જે છે એ ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે. સંપત્તિ એને જ કહેવાશે કે જે ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવતું હોય. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો, મકાન છે, બાઇક છે, આ બધી બાબતો જે છે ઘરમાં જે
સામાન સાધન સામગ્રી જે હોય છે એ બધી શું બતાવે છે? બાહ્ય રૂપ દર્શાવે છે. ઘર હોય તો ત્યાં પંખો હોય, ટીવી હોય, ફ્રીજ હોય, બારી હોય, બારણા હોય, આ બધી બાબતો જે છે એનું શું જોવા મળે છે? બાહ્ય રૂપ જોવા મળે છે. એ ભૌતિક સ્વરૂપમાં છે. કોમ્પ્યુટરની ભાષામાં કહીએ તો એને આપણે હાર્ડવેર તરીકે ઓળખાવીએ છીએ. તો એ બાબત જે છે અહીંયા સ્પષ્ટ થાય છે કે સંપત્તિ જે છે એ બાહ્ય રૂપ ધરાવતી હોઈ શકે. દાખલા તરીકે શિક્ષણ છે તો એને આપણે સંપત્તિ જે છે એ ગણી શકતા નથી, કેમ કે એને આપણે માપી શકતા નથી. બરાબર? તો એ સંપત્તિ નથી. પરંતુ વર્તમાન સમયમાં શિક્ષણ જે છે કે વિચાર શક્તિ જે છે એને પણ સંપત્તિ ગણવામાં આવે છે કે એને ચોક્કસ સ્વરૂપમાં એની શોધ કરીને એને એક ઢાંચા સ્વરૂપે જે છે એનું શું કરવામાં આવશે? પ્રકાશન કરવામાં આવશે. અને પછી એ પ્રકાશનને જ્યારે અન્ય વ્યક્તિને એને વેચવામાં આવશે ત્યારે એ સંપત્તિ બની જાય છે. તો આ બાબત જે છે કે સંપત્તિ જે છે એ ભૌતિક કે બાહ્ય સ્વરૂપ જે છે ધરાવતું હોઈ શકે. ચોથી બાબત જે છે એ સંપત્તિ જે છે વિનિમય પાત્રતાવાળી હોવી જોઈએ. સંપત્તિ જે છે એનો ગુણ જે છે કે લક્ષણ જે છે એ વિનિમય થતું હોવું જોઈએ. વિનિમય એટલે કે આપલે. બરાબર? દાખલા તરીકે વર્તમાન સમયમાં જે છે મકાન જે છે એ આપણે ઉપયોગ કરીએ છીએ, પરંતુ એને ભવિષ્યમાં જ્યારે આપણી જરૂરિયાતો જે છે કોઈ બીજી ચીજ વસ્તુની જરૂરિયાતો ઊભી થાય ત્યારે એ મકાન જે છે ગીરવી રાખીને અથવા તો વેચાણ કરીને કે ભાડે કે રેન્ટમાં આપીને આપણે અન્ય એ મકાન વેચીને જ્યારે નાણાં આવે છે તો એ નાણાં જે છે આપણે અન્ય ચીજ વસ્તુઓ જે છે એ મેળવી શકીએ છીએ. તો સંપત્તિ એને કહેવાય કે જે વિનિમયનો ગુણ ધરાવતો હોવો જોઈએ. પાંચમો લક્ષણ જે છે એ ટકાઉપણાનો ગુણ ધરાવે છે. સંપત્તિ જે છે એ ટૂંક સમયમાં જે વસ્તુ જે છે કે સેવા નાશ પામતી હોય એવી બાબતોને આપણે સંપત્તિ ગણાવી શકીએ નહીં. એનો મતલબ એ થયો કે વિદ્યાર્થી મિત્રો, સંપત્તિ જે છે લાંબા સમયગાળા સુધી એ ટકાઉપણા જે છે એ ગુણ ધરાવતી હોવી જોઈએ. તો એ જ શું છે? સંપત્તિ છે. બરાબર? બાઇક છે તો એ આપણે 1 વર્ષ જે છે એમાં પૂર્ણ નથી થઈ જતી, તો એ જે છે એને એક લાંબા સમય સુધી એનો ઉપયોગ કરીએ છીએ. તો એ રીતે જે છે એ સંપત્તિ ટકાઉપણાનો પણ ગુણ ધરાવે છે. બરાબર? તો આ હતા વિદ્યાર્થી મિત્રો સંપત્તિના લક્ષણો. ઉપયોગિતાનો ગુણ ધરાવે છે, અછત વાળી હોવી જોઈએ સંપત્તિ, ભૌતિક કે બાહ્ય ગુણ ધરાવતી હોવી જોઈએ, તેવી રીતે વિનિમય પાત્રતા ધરાવતી હોવી જોઈએ સંપત્તિ, અને સંપત્તિ જે છે ટકાઉપણાનો પણ ગુણ ધરાવે એવી બધી જ વસ્તુ જે છે એને સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ જે છે એ સંપત્તિનો પ્રકારો જે છે એની ચર્ચા કરીએ. સંપત્તિના મુખ્ય 2 પ્રકારો છે. 1 માર્કમાં સવાલ જે છે પૂછી શકાય છે, સંપત્તિના પ્રકારો જણાવો. તો સંપત્તિના મુખ્યત્વે 2 પ્રકારો છે, વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ, રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. વ્યક્તિગત સંપત્તિ એટલે કે ખાનગી વ્યક્તિ જે છે એની માલિકી આધારે જે સંપત્તિ કે સેવા હોય એને વ્યક્તિગત સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. આવી સંપત્તિ જે છે એ સમાજનો મોટો સમૂહ જે છે એ ઉપયોગમાં લઈ શકતો નથી. તો એ બાબત જે છે અહીંયા સ્પષ્ટ થાય છે કે વ્યક્તિગત સંપત્તિ. સામાજિક સંપત્તિજીને એની ચર્ચા કરીએ તો એક સમાજનો મોટો સમૂહ જે છે જે વસ્તુનો વપરાશ કરી શકતો હોય તો એને શું કહેવાય છે? સામાજિક સંપત્તિ તરીકે ઓળખાય છે. દાખલા તરીકે વ્યક્તિગત સંપત્તિનું ઉદાહરણ લઈએ તો ઘર, મકાન, બાઇક, ટીવી, ફ્રીજ વગેરે જે છે એ વ્યક્તિગત સંપત્તિ છે. જ્યારે સામાજિક સંપત્તિ જે છે, દાખલા તરીકે રેલવે સ્ટેશન છે, હવાઈ મથકો છે, બસ સ્ટેશન છે, બગીચા છે, આ બધી બાબતો જે છે એ સામાજિક સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. બીજો પ્રકાર જે છે રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. દાખલા તરીકે કોઈ રાષ્ટ્ર જે છે એની હદમાં જે કોઈ પણ ચીજ વસ્તુ જે છે આવતી હોય તો એ બધી બાબતો જે કે વસ્તુઓ જે છે એ રાષ્ટ્રની સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે
નદી, ઝરણા, કુદરતી બાબતો જે છે કે પછી રાષ્ટ્રમાં જે કંઈ પણ સંપત્તિ હોય એ બધી બાબતો જે છે રાષ્ટ્રની સંપત્તિ તરીકે ઓળખવામાં છે. નદી, પર્વત છે, રણ પ્રદેશ છે, રસ્તાઓ, ઐતિહાસિક ઇમારતો વગેરે બધી બાબતો જે છે એ રાષ્ટ્રની સંપત્તિ છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સંપત્તિ એટલે કે એ કોઈ એક રાષ્ટ્રની માલિકી ન હોય પણ બધા જ રાષ્ટ્રોની માલિકી હોય એવી સંપત્તિને આંતરરાષ્ટ્રીય સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે દરિયો. વિદ્યાર્થી મિત્રો, દરિયો જે છે એ કોઈ રાષ્ટ્ર છે ની હદ પૂરતો હોય ત્યાં સુધી એ રાષ્ટ્રની હદ કહેવાય, પરંતુ ત્યારથી આગળ જઈએ તો એ શું થશે? ઇન્ટરનેશનલ સરહદ આવી જાય. એનો મતલબ એ છે કે એ શું છે? આંતરરાષ્ટ્રીય સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, ભૂગોળ વિષયમાં તમે શીખી જ ગયા હશો કે જે ધ્રુવ પ્રદેશો જે છે, બરાબર, તો ત્યાં જે છે કોઈ રાષ્ટ્ર જે છે એનું હક નથી, તો એ પણ શું કહેવાય? આંતરરાષ્ટ્રીય ભૂમિ તરીકે ધ્રુવ પ્રદેશો જે છે એને ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સંપત્તિ જે છે એના પ્રકારો જે છે શીખી ગયા. 2 પ્રકારો છે, વ્યક્તિગત અને સામાજિક સંપત્તિ, અને બીજું જે છે એ રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો એક ટોપિક જે છે એ પૂરો થયો કે સંપત્તિ કોને કહેવાય. સંપત્તિનો અર્થ પ્રોફેસર માર્શલ જે છે એનો અર્થ જોઈ ગયા, એના લક્ષણો જોઈ ગયા અને એના પ્રકારો જે છે એ જોઈ ગયા. ત્યાર પછી બીજો ટોપિક જે છે આવે છે કલ્યાણ. કલ્યાણ જે અથવા તો વેલફેર. કલ્યાણ એને કહેવાય કે અગાઉની સ્થિતિ કરતાં સારી સ્થિતિ, વર્તમાન સ્થિતિ જે છે એ સારી સ્થિતિ હોય તો એ શું છે? કલ્યાણ છે. અથવા તો ભૌતિક દ્રષ્ટિકોણથી જોઈએ તો જીવન ધોરણમાં સુધારો, વધુ સારી સ્થિતિનું નિર્માણ. કે પહેલાં જે છે એ જે સુવિધા મળતી હતી એના કરતાં હવે વધારે સુવિધા મળે છે. તો એ ક્યારે મળશે? દાખલા તરીકે મારો પગાર જે છે એ બમણો થાય છે આ વર્ષે, તો શું થયું કે કહેવાય કે ગયા વર્ષ કરતાં 2019 કરતાં 2020માં મારું જે છે કલ્યાણમાં શું થયું કહેવાય? વધારો થયો કહેવાશે. પછી એ કલ્યાણના કારણે ભૌતિક સુખ જે છે કે જીવન ધોરણમાં શું થશે? સારી સ્થિતિનું નિર્માણ થશે. તો એને શું કહેવાય? કલ્યાણ તરીકે ઓળખવામાં આવે છે, વેલફેર તરીકે ઓળખવામાં આવે છે. હવે કલ્યાણ જે છે એ ત્યારે જ કહેવાશે વિદ્યાર્થી મિત્રો જ્યારે એ સતત લાંબા ગાળા સુધી જે છે એ પ્રાપ્ત થતું હોવું જોઈએ. ટૂંકા ગાળામાં નહીં. એક વર્ષ જે છે કે પછી 1 મહિનો જે છે પગાર વધી ગયો અને પછી જે છે એ ચીજવસ્તુ જે છે આપણને અથવા તો પગાર જે છે ફરી ઘટી જાય તો એ બાબત જે છે અહીંયા કલ્યાણ થયો કહેવાય નહીં. પરંતુ પગાર ધોરણ જે છે એ સતત 10-15 વર્ષ કે પછી જીવન જ્યાં સુધી વ્યક્તિ જે છે રિટાયર ન થઈ જાય ત્યાં સુધી એની પગાર ધોરણ જે છે વધતો હોય તો શું થયું કહેવાય? એના જીવનમાં શું થયું? કલ્યાણ થયું કહેવાય. તો અહીંયા જે છે કલ્યાણ જે છે એ બાબત સ્પષ્ટ કરે છે વિદ્યાર્થી મિત્રો કે એક વ્યક્તિ જે છે એનું કલ્યાણ ત્યારે થાય કે એ લાંબા ગાળા સમય સુધી એવી ચીજ વસ્તુ, ભૌતિક વસ્તુ કે પછી સંપત્તિની દ્રષ્ટિએ સુખ પ્રાપ્ત થાય. એ શું છે? કલ્યાણ છે. તો વિદ્યાર્થી મિત્રો જે છે સંપત્તિ અને કલ્યાણ વચ્ચે જે છે એ 2 પ્રકાર જે છે જોવા મળે છે, વ્યક્તિગત કલ્યાણ અને સામૂહિક કલ્યાણ. બરાબર, એ વસ્તુ આપણે શીખી જ ગયા સંપત્તિની અંદર. દાખલા તરીકે કોઈ વ્યક્તિ જે છે એ એમની પાસે બાઇક છે તો એને શું કરે છે? એને વ્યક્તિગત કલ્યાણ જે છે એ મળે છે. બરાબર, એને કશે બજારમાં જવું હોય તો એ બાઇક પર જઈ શકે છે, તો એનું એક પ્રકારનું કલ્યાણ જ થયું કહેવાય. તો એ વ્યક્તિગત વસ્તુની દ્રષ્ટિએ એનો ઉપયોગ કરશે. એ વસ્તુ જે છે એ બીજા વ્યક્તિ સાથે શેર નથી કરવાનો. સામૂહિક કલ્યાણની દ્રષ્ટિએ વાત કરી તો આપણે ચર્ચા કરી જ ગયા કે એરપોર્ટ છે, બસ સ્ટેશન છે, રેલવે સ્ટેશન છે, બગીચા છે, જાહેર ઉદ્યાનો છે, એ બધી બાબતો જે છે શું આવશે? એ સામૂહિક કલ્યાણ જે છે એના દ્વારા થઈ શકે છે. સંપત્તિ અને કલ્યાણના સંબંધ છે એ વિશે આપણે ચર્ચા કરીએ તો સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય ત્યારે તેના કલ્યાણમાં વધારો થાય છે. દેશની સંપત્તિમાં વધારો થાય
તેથી દેશના લોકોનું કલ્યાણ થાય છે. પણ વ્યક્તિ માટે એ બાબત સાચી હોય તે દેશ માટે ન પણ હોઈ શકે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સંપત્તિ અને કલ્યાણ વચ્ચેનો સંબંધ છે એ સ્પષ્ટ એ કરે છે કે કોઈ એક વ્યક્તિગત માલિકીની દ્રષ્ટિએ અથવા તો વ્યક્તિની આવક વધે છે તો એનું કલ્યાણ થશે, પણ જો રાષ્ટ્રના કલ્યાણમાં વધારો થાય તો દરેક વ્યક્તિ જે છે એના કલ્યાણમાં વધારો થશે એવું સ્પષ્ટ નથી. કેમ કે કેટલીક જે છે સંપત્તિ જે છે કેટલાક લોકોના હાથમાં જ જતી હોય છે અને કેટલાક લોકો જે છે એમને ન મળતી હોય, તો ન મળતી હોય એવા લોકોનું કલ્યાણ જે છે અહીંયા થતું નથી. તો આ એક બાબત એ છે કે સંપત્તિ અને કલ્યાણ જે છે વચ્ચે ફેર છે. સંપત્તિ જે છે એ જેને મળે છે એનું કલ્યાણમાં વધારો થાય જ છે, પરંતુ કલ્યાણની દ્રષ્ટિએ જો વાત કરીએ વેલફેરની દ્રષ્ટિકોણથી, તો એમાં વ્યક્તિગત ધોરણે ચીજવસ્તુ કે ભૌતિક સંપત્તિ જો પ્રાપ્ત થતી હોય તો જ વ્યક્તિનું કલ્યાણ થશે. તો આ સંપત્તિ અને કલ્યાણ વચ્ચે તફાવત છે, ભેદ સંબંધ જોવા મળે છે. આગળનો મુદ્દો જે ચર્ચા કરીએ તો ઉત્પાદનના સાધનો. નેક્સ્ટ ટોપિક, ઉત્પાદનના સાધનો મુખ્યત્વે ચાર સાધનો છે. વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદનના સાધનો જે છે, ચાર સાધનો જે છે એની ચર્ચા કરીએ તો મુખ્યત્વે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક એ ચાર સાધનો છે. અને આ સાધનો જે છે એને તૃષ્ટિગુણ અને સંતોષની દ્રષ્ટિકોણથી ચર્ચા કરવામાં આવે છે. દાખલા તરીકે લાકડાની ખુરશી છે, તો લાકડાની ખુરશી જે છે એ પહેલાં લાકડું હોય તો એ લાકડું જે છે એ કોઈ સંતોષ આપશે નહીં, પરંતુ જ્યારે એને એક ઘાટ આપીને ખુરશી તૈયાર કરવામાં આવે છે ત્યારે એ તૃષ્ટિગુણ જે છે એમાં વધારો કરે છે, સંતુષ્ટિમાં વધારો કરે છે. વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદનના ચાર સાધનો જે છે એની ચર્ચા કરીએ. જમીન એવું સાધન છે. સામાન્ય વ્યવહારમાં જમીન એટલે પૃથ્વી પરની સપાટી જેના પર માણસ વસવાટ કરે છે. પણ અર્થશાસ્ત્રમાં જમીનનો વિસ્તૃત અર્થ છે. પ્રોફેસર માર્શલ એવું કહે છે કે તમામ કુદરતી પરિબળો જમીન પ્રોફેસર માર્શલ જે છે એવું કહે છે કે ઉત્પાદનમાં મદદરૂપ થતી કુદરતી પરિબળો જમીન છે. એટલે કે હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવાનો સમૂહ જે છે એ શું છે? જમીન છે. જમીન જે છે એના લક્ષણો જે છે એની ચર્ચા કરીએ. જમીન જે છે કુદરતી બક્ષિસ છે. એને માણસ જે છે એ ઉત્પન્ન કરી શકતું નથી, તે માનવ સર્જિત નથી. તો એનું એક લક્ષણ છે. જમીન આપણને કેવી રીતે મળે છે? કુદરતી દ્રષ્ટિકોણથી મળે છે. એનું એક લક્ષણ છે. જમીનનો કુલ પુરવઠો સ્થિર છે. જમીનમાં આપણે વધારો કરી શકતા નથી, બરાબર? તો એની એક મર્યાદા છે, અથવા તો એનું લક્ષણ એ છે કે એ સ્થિર જોવા મળે છે. એક સ્થળેની જમીન બીજે સ્થળે જે છે આપણે લઈ જઈ પણ શકતા નથી, અને એની ગતિશીલતા ટૂંકમાં નથી એવું સ્પષ્ટ થાય છે. ત્રીજું લક્ષણ જે છે, જમીનની ભૌગોલિક રીતે અગતિશીલ છે. એ આપણે જોઈ શકીએ કે ભૌગોલિક રીતે એક સ્થળેથી બીજે સ્થળે લઈ જઈ શકતા નથી, તો એ અગતિશીલ વસ્તુ કે બાબત છે, સંપત્તિ છે. ચોથું લક્ષણ જે છે તે ફળદ્રુપતા જે છે જુદી જુદી હોય છે. કોઈ ક્ષેત્ર જે છે પહાડી જમીન હોય છે, ક્યાંક મેદાન પ્રદેશ હોય છે, ખીણ પ્રદેશ હોય છે, ડુંગરાળ પ્રદેશો હોય, તો ત્યાં અલગ અલગ ક્ષેત્રની દ્રષ્ટિકોણથી કે અલગ અલગ જમીનમાં એની ફળદ્રુપતા પણ જુદી જુદી જોવા મળે છે. ભૂમિને મળતા વળતરને અથવા તો જમીનને જે કંઈ પણ વળતર મળે છે એને ભાડું કહેવામાં આવે છે, બરાબર? આજે આપણે મોટા મોટા પ્લેટો જે છે એ લઈએ છીએ શહેરી વિસ્તારમાં, તો એને શું મળે છે? ભાડું મળતું હોય છે. જમીન વેચાણ કરીએ તો એના બદલામાં ભાડું મળતું હોય. ઉત્પાદનના બીજું સાધન જે છે શ્રમ. અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ વળતરની અપેક્ષા સાથે મળતું માનસિક કે શારીરિક શ્રમ જે છે એને શ્રમ તરીકે ઓળખવામાં આવે છે. શ્રમ જે કરે છે એને શ્રમિક તરીકે ઓળખવામાં આવે છે.
શ્રમ જે છે એ કેવી રીતે થાય છે? કોઈ એક વ્યક્તિના નિયંત્રણ હેઠળ જે કાર્ય કરવામાં આવે છે તેને શ્રમ કહેવામાં આવે છે. દાખલા તરીકે ખેડૂત છે તો ખેડૂત જે છે એ માલિક છે અને એ કોઈ ખેતરમાં કામ કરવા માટે મજૂરને બોલાવે છે, તો એ માલિકની દેખરેખ હેઠળ જે કાર્ય કરવામાં આવે છે ખેતી કામ, એને શું કહેવાય? શ્રમ તરીકે ઓળખવામાં આવે છે. અને જે શ્રમ કરે છે એને શ્રમિક તરીકે ઓળખવામાં આવે છે. તો શ્રમ જે છે એના લક્ષણો જે છે એની ચર્ચા કરીએ તો શ્રમ જે છે, પહેલું લક્ષણ જે છે શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. શ્રમ અને શ્રમિક કેવા છે? અવિભાજ્ય. એને કોઈ દિવસ છૂટા કરી શકાય નહીં. જ્યાં શ્રમિક છે ત્યાં શ્રમ જોવા મળશે. બરાબર. બીજું લક્ષણ જે છે શ્રમ નાશવંત છે. એને આપણે સંગ્રહ કરી શકતા નથી. જેટલા સમય સુધી કામ કરવાનું છે કે શ્રમ કરવાનું છે એટલા સમય સુધી એ શ્રમ જીવતું રહેશે, પછી એ શું થઈ જશે? નાશ પામશે. એટલે એને આપણે સંગ્રહ કરી શકતા નથી. ત્રીજું લક્ષણ જે છે એ સામાજિક અને માનસિક કારણો ગતિશીલતાને અસર કરે છે. શ્રમ જે છે એ સામાજિક અને માનસિક ગતિશીલતાને અસર કરે છે. દાખલા તરીકે આપણે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરીને શું કરીએ છીએ? સામાજિક રીતે આપણે અસર થતું હોય છે શ્રમિક. દાખલા તરીકે સિટી એરિયામાં આપણે રોજગારી માટે જઈએ તો એ શું થયું? સામાજિક દ્રષ્ટિકોણ ગતિશીલતા ધરાવે છે. અને માનસિક રીતે પણ આપણે શું કરીએ છીએ? એક વાતાવરણથી બીજા વાતાવરણમાં જઈએ છીએ તો એ સામાજિક અને માનસિક રીતે શ્રમ જે છે એ ગતિશીલતાને અસર કરે છે. ચોથું લક્ષણ, દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી જુદી હોઈ શકે. સીધી વાત છે વિદ્યાર્થી મિત્રો, દરેક શ્રમિક જે છે એની કાર્યક્ષમતા કેવી હોય છે? અલગ અલગ હોય છે. અલગ અલગ તંદુરસ્તીના ધોરણે. બાળક છે કે પછી જુવાન છે, વ્યક્તિ વગેરે જે છે એ દરેક જે છે એમની શ્રમ શક્તિ અલગ અલગ હોઈ શકે. શ્રમના પુરવઠાને આધાર વસ્તી પર હોય છે. હવે કોઈ રાષ્ટ્ર પાસે વધારે વસ્તી હશે, ભારત દેશ છે તો એની પાસે 121.2 કરોડ જે છે વસ્તી અત્યારે જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, વિશ્વના બીજા નંબરનો દેશ છે વસ્તીની દ્રષ્ટિકોણથી. તો અહીંયા આપણે કહી શકીએ છીએ કે ભારત પાસે શ્રમ શક્તિ જે છે વિશ્વના બીજા નંબરની શક્તિ ધરાવે છે, એવું સ્પષ્ટ થાય છે. એટલે કે વસ્તી પર રહેલો છે શ્રમનો આધાર કે પુરવઠો. છેલ્લું લક્ષણ જે છે શ્રમને ચૂકવતા વળતરને વેતન કહેવામાં આવે છે. ઉત્પાદનનું ત્રીજું સાધન જે છે એ મૂડી છે. મૂડી એટલે કે ઉત્પાદન પ્રક્રિયામાં અગત્ય ગણાતું સાધન છે. શ્રમ અને જમીન એ કુદરતી સર્જન છે, જ્યારે મૂડી જે છે એ માનવ સર્જિત ઉત્પાદનનું સાધન છે. બરાબર. મૂડી એટલે કે જે યંત્ર, સાધન, સામગ્રી કે ભૌતિક વસ્તુઓ જે છે એને આપણે મૂડી તરીકે ઓળખાવીએ છીએ. અને એ મૂડી કે વસ્તુઓને કોણ ઉત્પાદન કરે છે? માનવ જ ઉત્પાદન કરે છે યંત્રોના મદદથી. તો મૂડી જે છે એ ઉત્પાદનનું કેવું સાધન છે? માનવ સર્જિત સાધન તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ટ્રેક્ટર, તો એ શું છે? મૂડી છે. એ શું છે? યંત્ર, સાધન, સામગ્રી છે. એ ભૌતિકતાનો પણ ગુણ ધરાવે છે. મૂડીના લક્ષણો જે છે એની ચર્ચા કરીએ. ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે. આપણે ચર્ચા કરી ગયા કે મૂડી જે છે એનું કોણ ઉત્પાદન કરે છે? માનવ. દાખલા તરીકે ટ્રેક્ટર. બીજું લક્ષણ જે છે ગતિશીલતા. સૌથી વધુ ગતિશીલતા ધરાવે છે મૂડી. એને એક સ્થળેથી બીજા સ્થળે જે છે આપણે લઈ જઈ શકીએ છીએ. એક રાષ્ટ્રથી બીજા રાષ્ટ્રમાં પણ લઈ જઈ શકીએ છીએ. માટે મૂડી જે છે એ શું છે? ઉત્પાદનનું ગતિશીલ સાધન તરીકે ઓળખવામાં આવે છે. સૌથી ગતિશીલ સાધન. ત્રીજું લક્ષણ જે છે અછત ધરાવતું સાધન છે. મૂડી જે છે એ આપણને દરેક વ્યક્તિ જે છે એને પ્રાપ્ત થઈ જતી નથી. એની સક્ષમતા અથવા તો એની જે કિંમત ચૂકવતો હોય એને જ પ્રાપ્ત થતી હોય છે. ટૂંકમાં એનો પુરવઠો જે છે કેવો છે? મર્યાદિત છે. એનું પ્રમાણ જે છે અર્થતંત્રમાં અછત જોવા મળે છે. માટે મૂડી જે છે એ અછતતાનો ગુણ ધરાવે છે. ચોથું લક્ષણ જે છે મૂડીને જે વળતર મળે છે તેને વ્યાજ તરીકે ઓળખવામાં આવે છે.
સીધી વાત છે. ચોથો પ્રકાર છે ઉત્પાદનના સાધનોનો. વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનાર નિયોજક છે. જે વ્યવસ્થાપક કે નિયોજક વચ્ચેનો તફાવત છે, અથવા તો વ્યવસ્થાપકને વેતન પ્રાપ્ત થાય છે, અથવા તો એ શું છે, કર્મચારી છે. બરાબર. તો અહીંયા નિયોજક જે છે એક પ્રકારનું શું કરે છે, વ્યવસ્થાપન કરે છે. બરાબર. વ્યવસ્થાપન કોનું? તો કે આ ઉપરના 3 સાધનો છે કે જમીન, મૂડી અને શ્રમ જે છે એ ત્રણેયનું શું કરે છે, ઉત્પાદન પ્રક્રિયામાં એનું વ્યવસ્થાપન જે છે કરતું હોય છે. તો એ સાધનને નિયોજક તરીકે ઓળખવામાં આવે છે. નિયોજક જે છે એના લક્ષણો જે છે તે આર્થિક નિર્ણયો કરે છે. નિયોજક જે છે એક શું છે, વ્યક્તિ જ છે. તો એ શું કરે છે, આર્થિક નિર્ણયો જે છે એ ઘડતો હોય છે અને એ પ્રમાણે એ આયોજન જે છે એ થતું હોય છે. તે જોખમ ઉઠાવે છે. બરાબર. નિયોજક જે છે એને ઉત્પાદન કરતી વસ્તુ જે છે એમાંથી ફાયદો જ મળશે એવું નથી. કેટલીક વખત જે છે એ ખોટ જવાની પણ શક્યતા હોય છે. માટે એ શું કરે છે, જોખમ ઉઠાવે છે કોઈ પણ આર્થિક ઉત્પાદનની બાબતમાં. નિયોજન શક્તિ એ ગુણ છે. શું છે? ગુણ. એ કોઈ સંપત્તિ નથી. એ વ્યક્તિમાં રહેલી એક નિયોજન શક્તિ એ શું છે, એ ગુણ છે. વ્યક્તિમાં અલગ અલગ જે છે એવા નિયોજન શક્તિ આધારિત ગુણો જે છે જોવા મળશે. વ્યક્તિમાં એનો તફાવત જોવા મળશે. ચોથી બાબત જે છે, લક્ષણ જે છે એ નિયોજકને મળતા વળતરને નફો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ચર્ચા કરી ગયા ઉત્પાદનના 4 સાધનો અને તેને લક્ષણો. હવે પછી ચર્ચા કરીએ આગળનો મુદ્દો જે છે, વ્યાપાર ચક્ર. અર્થતંત્રમાં વ્યાપાર ચક્રો જે છે એ અવારનવાર જે છે ઉથલપાથલો જે છે અર્થતંત્રમાં આર્થિક ઉથલપાથલો જે છે સર્જતા હોય છે. દાખલા તરીકે આકસ્મિક આર્થિક પરિવર્તનો, મોસમી આર્થિક પરિવર્તનો, દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો, ચક્રવાત આર્થિક પરિવર્તનો. તો મુદ્દાવાઇઝ ચર્ચા કરીએ. આકસ્મિક આર્થિક પરિવર્તનો. વિદ્યાર્થી મિત્રો, કેટલાક કુદરતી જે આપત્તિઓ થાય છે, જેવી કે ધરતીકંપ છે, વાવાઝોડું છે, અત્યંત વરસાદ છે, દુષ્કાળ છે, આ બધા પરિવર્તનો જે છે એને આકસ્મિક આર્થિક પરિવર્તનો તરીકે ઓળખવામાં આવે છે. આ બધા આર્થિક પરિવર્તનો અણધાર્યા થાય છે. બરાબર. કોઈને કહીને આવતા નથી. તો એ બાબત જે છે એ આકસ્મિક પરિવર્તનો થાય છે ત્યારે અર્થતંત્રમાં શું થાય છે, ભારે ઉથલપાથલ થાય છે. ઉથલપાથલ એટલે કે નુકસાન થઈ શકે છે. બરાબર. તો એ બાબત જે છે નુકસાન વગેરે બધી બાબતો છે ઉથલપાથલ તરીકે ઓળખવામાં આવે છે. મોસમી આર્થિક પરિવર્તનો એટલે કે ઋતુ આધારિત જે કોઈ પણ ફેરફારો થતા હોય, આર્થિક ફેરફારો, તો એને મોસમી આર્થિક પરિવર્તનો તરીકે ઓળખવામાં આવે છે. મોસમની દ્રષ્ટિએ વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, શિયાળો, ઉનાળો અને ચોમાસું જે છે આ 3 જે છે મોસમી પરિવર્તનો છે. દાખલા તરીકે માંગ જે છે એમાં ફેરફાર થતો હોય ઋતુગત પ્રમાણે. તો ચર્ચા કરીએ તો શિયાળો હોય તો સ્વેટરની માંગ થતી હોય છે. ઉનાળો હોય તો સુતરાઉ કાપડની કે હલકા કાપડા જે છે એની માંગ થતી હોય છે. ચોમાસું હોય તો છત્રી કે રેનકોટની માંગ થતી હોય છે. તો અર્થતંત્રમાં એવી રીતે મોસમ આધારિત આર્થિક પરિવર્તનો જે છે એને મોસમી આર્થિક પરિવર્તનો તરીકે ઓળખવામાં આવે છે. અને એ રીતે એમાં માંગ છે કે પછી ચીજવસ્તુના વપરાશને ધોરણે જે છે એમાં ફેરફાર થતો જોવા મળે છે, કે પરિવર્તન થતું જોવા મળે છે, ને મોસમી આર્થિક પરિવર્તનો તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજો પ્રકાર જે છે વ્યાપાર ચક્ર જે છે એમાં દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો. દીર્ઘકાલીન એટલે કે ચોક્કસ દિશામાં અને લાંબા સમય માટે. દીર્ઘ એટલે મોટું, લાંબુ વગેરે જે છે એવો અર્થ સ્પષ્ટ થાય છે. ચોક્કસ દિશા અને લાંબા સમય માટે જે આર્થિક પરિવર્તનો થાય છે એને દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે
કોઈ 10 વર્ષ અંતર્ગત જે છે કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદન જે છે કે ટેકનોલોજી છે એમાં વધારો જે થતો હોય તો એ દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો છે. બરાબર. આગળનો મુદ્દો જે છે ચર્ચા કરીએ, ચક્રવાત આર્થિક પરિવર્તનો. ચક્રવાત એટલે કે જેમ મોટરસાયકલનું પેંડું ચક્રવાત ફરે છે, બરાબર, જેમ ચક્રકાર ફરે છે એ પ્રમાણે અર્થતંત્રમાં પણ કેટલાક ચક્રવાત આર્થિક પરિવર્તનો જોવા મળે છે. દાખલા તરીકે તેજી, મંદી, ભરતી, ઓટ, સુધારણા. આ શું છે? આર્થિક ચક્રવાત અથવા તો એને ચક્રવાત તરીકે ઓળખવામાં આવે છે. ચક્રવાત આર્થિક પરિવર્તનો ઉર્ધ્વગામી હોઈ શકે અને અધોગામી પણ હોઈ શકે. ઉર્ધ્વગામી એટલે વધતા, ઉપર જતા, અને અધોગામી એટલે કે નીચે તરફ અથવા તો ઘટતા પણ હોઈ શકે. વ્યાપાર ચક્ર જે છે એના વિવિધ પ્રકારો જે છે એ વ્યાખ્યાઓ જે છે એની ચર્ચા કરીએ તો હેબરલર જે છે એવું કહે છે કે અર્થતંત્રમાં આવતા વારા પરથી સારા અને ખરાબ આર્થિક પરિવર્તનો એટલે વ્યાપાર ચક્ર. હેબરલર એવું કહે છે કે અર્થતંત્રમાં જે કંઈ પણ વ્યાપાર ચક્ર આવે છે એ કેવા આવે છે? સારા અથવા તો ખરાબ. એનો મતલબ એ થયો વિદ્યાર્થી મિત્રો કે અર્થતંત્રમાં જે કંઈ પણ વ્યાપાર ચક્ર જે છે એ કેવા પ્રકારના હોય છે? 2 પ્રકારના હોય છે. એક તો સારા પ્રકારના પણ હોઈ શકે અને એ ખરાબ કે નુકસાન કરતા પણ હોઈ શકે. હોટરે પણ એવું જ કહે છે કે વ્યાપારના સારા અને ખરાબ તબક્કાઓ જે છે એ વારા પરથી આવે તેને વ્યાપાર ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. વ્યાપાર ચક્રના લક્ષણો જે છે એની ચર્ચા કરીએ તો અર્થતંત્રમાં ઉથલ-પાથલ સર્જે છે. જ્યારે વ્યાપાર ચક્રો જે છે અર્થતંત્રમાં આવે છે ત્યારે એ શું કરે છે? ઉથલ-પાથલો સર્જે છે. દાખલા તરીકે તેજી હોય તો સમગ્ર અર્થતંત્ર જે છે એમાં રોજગારીનું પ્રમાણ લોકોને સારું મળી જશે, ચીજવસ્તુનું ઉત્પાદન પણ મળશે, પૂરતા પ્રમાણમાં વસ્તુનો પુરવઠો પણ પ્રાપ્ત થશે, લોકોને વેતન પણ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ જશે, રોજગારી પણ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થશે. પરંતુ મંદી જો આવતી હોય તો શું થશે? લોકોને રોજગારી ઓછી મળશે, ચીજવસ્તુના ભાવો વધી જશે, ઉત્પાદન જે છે એની અછત જોવા મળશે વગેરે. મૂડીરોકાણ જે છે એના દરો જે છે એ ઘટી શકવાની શક્યતા હોય છે. તો એ બાબત જે છે એ સ્પષ્ટ થાય છે કે જ્યારે વ્યાપાર ચક્ર જે છે એ લક્ષણ જે છે સ્પષ્ટ કરે છે કે અર્થતંત્રમાં આર્થિક ઉથલ-પાથલો સર્જે છે. બીજું લક્ષણ છે અર્થતંત્રમાં સારા અને ખરાબ એમ 2 વ્યાપાર ચક્ર જોવા મળે છે. સારા અને ખરાબ. તેજી છે તો એ સારું છે અને મંદી છે તો એ ખરાબ સ્થિતિ લાવે છે. ત્રીજું લક્ષણ જે છે મૂળભૂત રીતે અર્થતંત્રમાં વપરાશને પરિણામે ઉદ્ભવતી માંગના પરિવર્તનો. મૂળભૂત રીતે અર્થતંત્રમાં વપરાશને પરિણામે ઉદ્ભવતી માંગના પરિણામે. હવે આ લક્ષણ જે છે એ અર્થતંત્રમાં વપરાશના પરિણામે માંગમાં શું થાય છે? પરિવર્તનો આવે છે. બરાબર. જેમ જેમ વપરાશ વધશે તેમ તેમ માંગ જે છે એમાં પણ વધારો થશે. તો એ બાબત જે છે શું સ્પષ્ટ કરે છે? આવા વ્યાપાર ચક્રો જે છે એ ઉત્પાદન વધારવાની વાત કરે છે. તો જ શું કરશે? વપરાશ જે છે એ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થશે અને માંગ સંતોષાશે. ચોથું લક્ષણ જે છે વ્યાપાર ચક્રી ઉથલપાથલો સરખા સમયાંતરે ઉદ્ભવતા નથી. સીધી વાત છે. દરેક સમયે વ્યાપાર ચક્ર જે છે એ શું જોવા મળે છે? સરખા હોતા નથી. એનું પ્રમાણ જે છે સરખું જોવા મળતું નથી. એમાં તફાવત જોવા મળે છે. વ્યાપાર ચક્રના તબક્કાઓ નીચે પ્રમાણે હોઈ શકે. તેજી. વિદ્યાર્થી મિત્રો, આપણે તેજી વિશે ચર્ચા કરી જ ગયા કે અર્થતંત્રમાં જ્યારે તેજી હોય છે ત્યારે આર્થિક પ્રવૃત્તિ જે છે ઉચ્ચતમ કક્ષાની હોય છે, ઉત્પાદન પણ પૂરતા પ્રમાણમાં થતું હોય છે, ચીજવસ્તુની માંગ પણ પૂરતા પ્રમાણમાં લોકોને સંતોષાઈ જાય છે, અર્થતંત્રમાં ઉત્પાદન થયેલી વસ્તુ જે છે એ પૂરતા પ્રમાણમાં માંગ સંતોષાય છે. ટૂંકમાં એની વપરાશ પણ થાય છે, જેના કારણે નફાકારકતાઓ જે છે અને મૂડીરોકાણ અને રોજગારીના દરો જે છે એ ઊંચા જોવા મળે છે. બરાબર. ટૂંકમાં આ બધી જ બાબતો જે છે એ યોગ્ય પ્રમાણમાં પ્રાપ્ત થતી હોય છે. એ સ્થિતિ ક્યારે હોય છે? તેજીની સ્થિતિ હોય ત્યારે. મંદી, ઓટ.
નફાની અપેક્ષામાં મૂડીરોકાણ વધતા જાય છે, માંગ વધતી જાય છે અને કિંમત વધવા લાગે છે અને ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે અને એના કારણે નફાકારકતા ઘટવા લાગે છે. સીધી વાત છે. જેમ જેમ વસ્તુની કિંમત વધશે તેમ તેમ શું થશે? કિંમત જે છે એમાં પણ વધારો થશે. હવે કોઈ ઉત્પાદક જે છે એ ઉત્પાદન ખર્ચ જે છે એ વધી જશે તો એ શું કરશે? કિંમત પણ એને વધારવી પડશે, નહીં તો એને શું થશે? ખોટ જશે. તો એ બાબત જે છે અહીંયા સ્પષ્ટ થાય છે કે એના કારણે શું થશે? જેમ કિંમત વધશે તેમ લોકો માંગ ઓછી કરી દેશે અને ઓછી માંગ થવાના કારણે ઓછું વેચાણ થશે અને ઓછું વેચાણ થશે તો ઉત્પાદનકર્તાને નફો જે છે એ ઓછો પ્રાપ્ત થશે. ટૂંકમાં નફો જે છે એ ઘટશે. બરાબર. તો એ બાબત જે છે અહીંયા સ્પષ્ટ થાય છે કે આ બધી સ્થિતિ જે છે ઓટની સ્થિતિ જોવા મળે છે. ત્યારબાદ છે મંદી આવે છે. ઓટ પછી જે છે એ અર્થતંત્રમાં જે કિંમતો જે છે અને માંગ જે છે એની અછત જે છે હોવાના કારણે કિંમતો જે છે ઘટવાનું વલણ ધરાવે છે અને મૂડીરોકાણ અને રોજગારી જે છે એમાં ઘટાડો આવે છે. સીધી વાત છે વિદ્યાર્થી મિત્રો કે અર્થતંત્રમાં ચીજ વસ્તુનો પુરવઠો જે છે એનું એટલું બધું પ્રમાણ વધી જાય છે કે જેની કિંમત જે છે સાવ નીચી જતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે બજારમાં જઈએ છીએ ત્યારે આપણને ખ્યાલ પડે છે કે જ્યારે શાકભાજીનું પ્રમાણ જે છે સિઝન પ્રમાણે વધી જતું હોય ત્યારે એની કિંમત જે છે એ ખૂબ જ ઓછી થઈ જતી હોય છે અને ત્યારે શું થાય છે? નફાકારકતા જે છે ઉત્પાદકો જે છે એને ઘટવા લાગે છે. તો આ સ્થિતિ જે છે શું છે? મંદીની સ્થિતિ છે કે મંદીની સ્થિતિમાં લોકોને રોજગારી છે, વેતન છે, ઉત્પાદનનું પ્રમાણ જે છે પહેલેથી જ વધારે થયેલું હોય છે, જેના કારણે લોકોને હવે રોજગારી ઓછી પ્રાપ્ત થશે વગેરે બધી સ્થિતિ જોવા મળશે. છેલ્લી બાબત જે છે સુધારણા. હવે મંદી પછી અર્થતંત્રમાં ફરી વાર એક આશાનું કિરણ જે છે એ ઉદ્ભવે છે. અર્થતંત્રમાં મંદી પછી અર્થતંત્રમાં ધીરે ધીરે ચીજવસ્તુ જે છે એની કિંમતો વધવા લાગે છે, ઉત્પાદનો ધીરે ધીરે વધવા લાગે છે, મૂડીરોકાણનું પ્રમાણ જે છે એ વધે છે અને નફાની શક્યતાઓ જે છે ફરીથી વધવા લાગે છે. તો આમ અર્થતંત્રમાં વ્યાપાર ચક્રના જે તબક્કાઓ જે છે તેજી, ઓટ, મંદી અને સુધારણા એમ ચક્રકાર રીતે વારા પરથી આવ્યા જ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખી ગયા સંપત્તિનો અર્થ, લક્ષણો, પ્રકારો, કલ્યાણ અને એના પ્રકારો અને વિવિધ વ્યાપાર ચક્રો. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછી નેક્સ્ટ ચેપ્ટરમાં મળીશું. ત્યાં સુધી આવજો.